નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત થયો। ગંભીર અકસ્માતમાં પહેલાં તો વાત કરીએ, વાહન ચાલક હતો એ નશાના હાલતમાં હતો। ત્યારે જો કે વડોદરા શહેરના જે કારેલીબાગ આમ્રપાલી રસ્તો છે ત્યાં ગંભીર અકસ્માત સર્જાયો તો કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા। આ પ્રકારની ઘટના વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે સર્જાઈ હતી અને તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે। જે પ્રકારે વાહન ચાલક હતો, જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં હતો અને એક વિડીયો પણ એનો ગંભીર પ્રકારનો સામે આવ્યો છે। જે પ્રકારે નશાની એટલો બધો આ જે કાર ચાલક હતો તે એટલો બધો નશાની હાલતમાં હતો કે તે પોતે શું કરી રહ્યો હતો પોતાને ભાન પણ નહોતું। આપ જુઓ કે જે પ્રકારે આ કારેલીબાગ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પરથી ત્યાંથી અકસ્માત સર્જાયો છે ત્યાંથી લઈને અહીંયા સુધી આપ જુઓ કે જે પ્રકારે ફૂલ સ્પીડમાં આવતો આ કાર ચાલક પોતાની ગંભીર બેદરકારીથી અનેક લોકોના જીવના જોખમી એટલે કે એક વ્યક્તિનું તો મોત થયું છે અને અનેક લોકો હજુ ગંભીર સારવાર હેઠળ ત્યાં હોસ્પિટલમાં છે। પરંતુ જે પ્રકારે આખી આ ઘટના સર્જાઈ, જો કે હજુ પણ લોકોને આ સ્પોટ એટલે યાદ છે કારણ કે જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે આ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો વડોદરામાં પોલીસ મોટી વાતો કરી રહી છે કે અકસ્માત પર અમે કાબૂ મેળવ્યો છે, પરંતુ આ સાબિત થાય છે કારણ કે જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આ પ્રકારનો લોકો દારૂ પી અને વાહન ચલાવી રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે લોકો એક માંગ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે લોકો જે પીને ગાડી ચલાવી રહ્યા છે અને લોકોને જીવના જોખમ થઈ રહ્યું છે, અનેક લોકોના જીવ પણ ગયા છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? જે પ્રકારે ગંભીર અકસ્માત, એકનું મોત, અનેક લોકો હજુ પણ સારવાર હેઠળ સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ જે બેકાબુ બનેલા કાર ચાલકો છે, નશાની અંદર આ પ્રકારના અકસ્માતો શું કહેવું છે? સૌ પ્રથમ તો વડોદરા શહેર સંસ્કારી નગરી છે, સાથે ગુજરાત એક ડ્રાય નગરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે। આપણા ગૃહમંત્રી પણ ફાંકા ફોજદારી કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ વેચાતો નથી, પરંતુ દારૂથી માંડીને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પણ દારૂ ને ડ્રગ્સ બધું વેચાઈ રહ્યું છે। કમિશનર સાહેબને બધું જ ખબર હોય છે, પોલીસ સ્ટેશનોમાં પણ ખબર હોય છે। અને રાતનો જે બનાવ બન્યો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જ બનાવ છે અને દારૂ પીધેલી હાલતમાં યુવાનોએ 3 વાહનોને અડફેટમાં લીધા છે। એમાં એક બેનનું મૃત્યુ થયું છે, બીજા લોકો અત્યારે હોસ્પિટલમાં છે। જો વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ રીતના દારૂ પીધેલી હાથમાં રાત્રે લોકો વાહનો ચલાવશે તો લોકોને રાત્રે નીકળવાની ઘણી મુશ્કેલીઓ પડી જશે, રોજે રોજ અકસ્માત થશે। આજે રંગોનો તહેવાર છે, આજે વડોદરા શહેર સંસ્કારી નગરી રંગોનો તહેવાર મનાઈ નથી રહી તેવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે આટલો મોટો બનાવ બન્યો છે, 7 લોકોના અકસ્માત થયા છે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર પોલીસ કમિશનરે આ બાબતે સજાગતા દાખવવી પડશે। લોકો દારૂ પીને જો રાતે રખડતા હોય તો પોલીસ રાતે શું કરી રહી છે? શું પોલીસ સીસીટીવી કેમેરા પર જ આધીન છે? શું પોલીસને પગાર મળતો નથી? તો પોલીસ કમિશનર સાહેબે તમામ પોલીસ સ્ટેશનમાં જ્યાં જ્યાં દારૂ મળતો હોય ત્યાં રેડો પડાવવી પડશે, રેડો પડાવીને બંધ પણ કરાવવું પડશે। ફક્ત ફાંકા ફોજદારી કરવાથી નહીં ચાલે। એ ગૃહમંત્રી હોય કે વડોદરા શહેર પોલીસ કમિશનર, જાનની રક્ષા કરવાની જવાબદારી ગૃહમંત્રી, મુખ્યમંત્રી, વડોદરા શહેર પોલીસ કમિશનરની છે। જો આ રીતના બનાવો બનતા રહેશે તો લોકો રાત્રે ઘરની બહાર નહીં નીકળે। રાત્રે કલર લેવા લોકો નીકળ્યા છે, પોતાની આજનો દિવસ સારી રીતે જાય એના માટે નીકળ્યા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આવો અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે। વડોદરા શહેર માટે ગંભીર બાબત છે અને પોલીસ કમિશનર માટે પણ એટલી જ ગંભીર બાબત છે। તમામ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ધોરણે જ્યાં પણ દારૂ મળે ત્યાં બંધ કરાવવો જોઈએ। અતુલભાઈ, સવાલ મારો એ છે કે આ પ્રકારે દારૂ પીને ગાડી ચલાવવું, પરંતુ સૌથી પહેલાં દારૂ ક્યાં મળે છે એ મોટો પ્રશ્ન છે। ગાંધીનું ગુજરાત છે તેમાં ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે, તો તેમ છતાં પણ આ પ્રકારના મામલાઓ સામે આવી રહ્યા છે। ગાંધીનું ગુજરાત છે, ડ્રાય સ્ટેટ છે, ગુજરાતમાં દારૂ મળવો ના જોઈએ, પરંતુ ગુજરાતમાં દારૂ ઘૂસે છે ક્યાંથી કે મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબને ખબર નથી? બધાને બધું જ ખબર હોય છે અને દારૂ પર જ આ ગુજરાત ચાલે છે એવું મને લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં બી ઠેર ઠેર દારૂ મળે છે, લોકો પીવે છે, ફરે છે। ગઈકાલનો બી બનાવ દારૂ પીધેલામાં જ બનાવ બન્યો છે। લોકોના જાનની સુરક્ષાનું શું? એટલે ગૃહમંત્રી સાહેબે ફાંકા ફોજદારી, કમિશનર સાહેબ ફાંકા ફોજદારી બધી બંધ કરી દેવી જોઈએ, જમીની લેવલે કામ કરવું જોઈએ, સીસીટીવી કેમેરા પર આધીન ના રહેવું જોઈએ। પોલીસને પગાર સરકાર બી લે છે, જનતા ટેક્સ ભરે ત્યારે પોલીસનો બી પગાર થતો હોય છે। એટલે વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક જાગવું પડશે, બહાર નીકળવું પડશે। સત્તાધીશો પર બી આધીન રહેવું, સત્તાધીશો બી આ ધંધા કરતા હોય છે। વડોદરા શહેરમાં 30 વર્ષથી શાસન છે, 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં દારૂ બંધ નથી થયો, વડોદરામાં બી બંધ નહીં થયો।
તો આ બધા ફાંકા ફોજદારી બંધ કરીને ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો ડ્રાય કરવું જોઈએ અને વડોદરા શહેરમાં આવા ફરીથી બનાવ ન બને તેનું ધ્યાન કમિશનર સાહેબે રાખવું પડશે. શું માનો છો હવે આ અકસ્માતો બે માસ એક જગ્યાએ એક મહિનાની જગ્યાએ 2 મહિના ઉજવવામાં આવે, ટ્રાફિક સપ્તાહ કે અકસ્માત સપ્તાહ ઉજવવામાં આવે, તેમ છતાં પણ આવા છાસવારે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. શું માનો છો, ક્યાંક કમી લાગે છે? આ ટ્રાફિક સપ્તાહ ફક્ત ઉજવવા ખાતર ને ઉપર રિપોર્ટિંગ કરવાનું એના માટે ઉજવવામાં આવે છે. બાકી ટ્રાફિક સપ્તાહ ઉજવવા ના હોય, રોજ જ કાર્યવાહી કરવાની, રોજનું એમને પગાર આલે છે સરકાર, તો રોજ જ કાર્ય કરવાની. એ કે 7 દિવસ અહીંયા હેલ્મેટ, 7 દિવસ અહીંયા ફલાણા ડીગનું, એવું ના હોય. આવા સપ્તાહ ઉજવવાના ને દરરોજ જ એમને કામગીરી કરવાની, દરરોજ રોડ પર ઉતરવાનું છે. શું પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનું છે, શું ઘરે બેસી રહેવાનું છે? એટલે આવા સપ્તાહ ઉજવીને ફક્ત નાગરિકોને ગુમરાહ કરવાના ધંધા છે. શહેર પોલીસે વડોદરા શહેરના તમામ રોડ પર ઊભું રહેવું જોઈએ. શું માનો છો, હવે જે પ્રકારે અકસ્માતો સર્જાયો છે, એક વ્યક્તિનું મોત પણ થયું છે, હવે કડક કાર્યવાહી થયું છે કે પછી ઢીલાસ, જેમ પ્રકારે અમદાવાદની ઘટના સામે આવી તેને પછી ઢીલાસ છોડી દીધી? કાનૂનમાં પણ એવું લાગે છે કે લોકો છૂટી જતા હોય છે, એના કારણે લોકો આવા અકસ્માત કરતા રહે છે. પરંતુ પોલીસ કમિશનરે સારામાં સારી કલમો લગાવી જોઈએ, સારામાં સારી રીતે આમાં એવી કલમ લાગવી કે જેલમાંથી છૂટે ના, જામીન મળે ના, જામીનપાત્ર ગુનો દાખલ જ ના કરવો જોઈએ અને જન્મટીપની સજા મળે એવા પોલીસ અહીંયા પુરાવા ઊભા કરીને ફિટ કરવો જોઈએ. બિલકુલ, આપ જુઓ કે લોકો હવે માંગ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અહીંયા ઘટના સર્જાઈ છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, જે પ્રકારે ઘટના સર્જાઈ કે આ નશામાં ધૂત આ કાર ચાલકે અડફેટે લીધા, અનેક લોકોને અડફેટે લીધા, અને આપ જુઓ કે જે પ્રકારે હવે માંગ થઈ રહી છે કે આ આરોપી જે છે ચોરસિયા, જે ખૂબ નશાની હાલતમાં હતો અને હવે તેની સામે જન્મટીપની સજા થવી જોઈએ તેવી લોક માંગ વધી રહી છે. અને લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે લોકો અહીંયા એકત્ર થયા છે, કારણ લોકો જે પ્રકારે આ હવે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકાશે? અમદાવાદમાં પણ તથ્યકાંડ થયો હતો અને તેને લઈને લોકોમાં રોષ હતો. હવે વડોદરામાં આ કારેલીબાગ વિસ્તારમાં પણ આ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાયો છે, એકનું મોત થયું છે. હજુ અનેક લોકો સારવાર લઈ રહ્યા છે, ગંભીર હાલતમાં છે, હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ જે પ્રકારે આ અકસ્માત સર્જાયો છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે બેફામ બનેલો આ કાર ચાલક આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જી રહ્યો હતો, નશાના હાલતમાં હતો. જે પ્રકારે વડોદરા શહેરનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે કારેલીબાગ, અને સંગમથી તેઓ કારેલીબાગ જતો હતો ને ત્યાં અનેક વાહનોને અડફેટે લીધા છે. સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સાથે એક વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં તેઓ બૂમો પાડી રહ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ તે બૂમો પાડી રહ્યો હતો. એટલે આ પ્રકારની ઘટના સામે આવી છે અને તેને પોતાનો અફસોસ પણ ના હોય તે પ્રકારનું એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. એટલે આ પ્રકારે આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. હવે આ પ્રકારની ઘટનાઓ સામે ના આવે, કારણ કે લોકોના જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે. આપ જુઓ કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ મુખ્ય માર્ગ કે જ્યાં ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને લોકો હવે આ માંગ કરી રહ્યા છે કે આરોપીને જન્મટીપની સજા મળે તેવી વાત કહી રહ્યા છે. હવે અકસ્માતો ક્યારે રોકાશે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે છાસવારે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. અગાઉ પણ એક અઠવાડિયા પહેલાં પણ આ પ્રકારની જે સમાસાવલી રોડ પર આ પ્રકારની ઘટના બની હતી, એમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ બીજી વખત આ ઘટના સામે આવી છે કે જેમાં એક વ્યક્તિનું મોત, એક મહિલાનું મોત થયું છે. હજુ એક બાળકી તો ગંભીર રીતે ઘવાઈ છે અને તે સારવાર લઈ રહી છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે આ અકસ્માતો પર ક્યારે લગામ લાગશે એ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે પોલીસ તેનું કામગીરી કરી રહી છે, પરંતુ લોકો બેફામ બનીને જે વાહન ચલાવી રહ્યા છે તેની સામે હવે લાખ પોલીસ કમિશનરે કરવી જરૂરી બની છે, કારણ કે આ પ્રકારે નશાની અંદર તેઓ પોતાના વાહનો છે હંકારી રહ્યા છે અને તે આ સામે આવી રહ્યો છે કે આ પ્રકારના તેઓ નશો કરીને તેઓ વાહન હંકારે છે અને આ પ્રકારે તેઓ અકસ્માત સર્જે છે. ત્યારે એક વ્યક્તિનું, એક મહિલાનું મોત થયું છે, એક બાળકી જે ગંભીર રીતે ઘાયલ થઈ છે તેને સારવાર હેઠળ લઈ રહી છે. ત્યારે હવે આ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પ્રકારે અકસ્માત સર્જાની સામે જન્મટીપની સજા થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે જો પોલીસ જરા પણ ઢીલાશ મૂકશે તો આરોપીને આ સજા નહીં થાય. સાથે જો આરોપી પોતે રાજકારણ સાથે સંકળાયેલો હશે તો તેને આ ઢીલાશ આવશે, કારણ કે
જે અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે, અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે. જો પોલીસ કડક કાર્યવાહી કરશે તો ખરેખર આ જે આરોપી છે ચોરસિયા તેની સામે જે પ્રકારે કડક સજા થાય તેવી લોક માંગ ઉઠી રહી છે. જન્મટીપની સજા થાય તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.